વેલકમ બેક ટુ જે પાપીઓને સજા ફટકારવામાં આવી છે એ આતંકીઓની જે વાત થઈ રહી છે કે જેમણે રક્ત રંજીત કર્યું હતું અમદાવાદના પૂર્વ વિસ્તારને અને સમગ્ર દેશ હચમચી ગયો હતો। સિરિયલ બ્લાસ્ટ અમદાવાદમાં થયા હતા પરંતુ તેની ગૂંજ ન માત્ર દેશ પરંતુ જે સમગ્ર વિશ્વની અંદર સંભળાઈ હતી કે આખરે કોણ છે આ આતંકવાદી કૃત્ય કરનાર સંસ્થા કે પછી આરોપીઓ। અને કહેવામાં આવ્યું હતું કે સિમીએ આખો આ આતંકી બ્લાસ્ટ કર્યો હતો કે જેણે સિમી પર પ્રતિબંધ આવતા ઇન્ડિયન મુજાહિદ્દીન નામ રાખવામાં આવ્યું હતું અને તેમણે એક બાદ એક સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા। અને જ્યારે 26મી જુલાઈ 2008નો દિવસને જ્યારે યાદ કરવામાં આવે છે ત્યારે ઈજાગ્રસ્તો પણ જે ધ્રુજી ઉઠતા હોય છે। આપણી સાથે એ તમામ જે પીડિતો છે તેમની સાથે સતત વાતચીત થઈ રહી છે। તુલસીભાઈ ભીલ અને વિષ્ણુભાઈ ઠાકોર છે તેમની સાથે વાત કરીશું। તુલસીભાઈ, એ દિવસને યાદ કરતા શું યાદ આવે છે? કેવી હાલત પર લોકોને બચાવવા માટે આપ લોકો નીકળ્યા હતા? આ પણ તેનો જે ભોગ બન્યા હતા, આપની આસપાસ રહેતા લોકોની સ્થિતિ હાલ કેવી છે? સૌ પ્રથમ તો પહેલી બધા આખા અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા હતા। હા, અમે ટીવીના માધ્યમથી જોયા કે ભાઈ બધી જગ્યાએ બોમ્બ ફૂટ્યા છે, તો અમે સિવિલના બાજુમાં જ અમારી ચાની કિટલી છે, તો અમે સેવા કરવા દોડ્યા અને સેવા કરતાં કરતાં ત્યાં જ બ્લાસ્ટ થયો અને મને 14 જગ્યા પર ઈજાગ્રસ્ત થયો હતો। હું 10-15 મિનિટ તો ત્યાં પડી રહ્યો, પછી ત્યાંથી ઊભો થઈને ભાગ્યો, પછી ત્યાં ખોડિયારમાંનું મંદિર છે ત્યાં આવીને પડી ગયો તો કચરા પેટીની ગાડી હતી તેમાં મને નાખીને ચંદ્રમણી હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો। જી। અને વિષ્ણુભાઈ, આપે શું જોયું હતું? કેવી હાલતમાંથી આપ બચીને બહાર નીકળ્યા હતા? ત્યાંની પરિસ્થિતિ તો વર્ણન થાય એવી નથી, પણ છતાં બી જે પરિસ્થિતિ હતી એને અત્યારે અમારી નજર સમક્ષ જે પરિસ્થિતિ હતી ને કે ત્યાં લોહીના નદીઓ વહી ગઈ હતી, લોકોના માંસના ટુકડા ને હાથ ને પગ ને ગરદન ને બધું અલગ થયેલું હતું। અને જે પરિસ્થિતિમાં મારા જે મિત્ર હતા એને બી ત્યાં એને તો હાડ બેસી ગયું અને એને મૃત્યુ પામે, એને પગે વાગ્યું હતું, છતાં બી એ હાડ બેસવાતું અમે તો હિંમત કરીને દોડ્યા અને બીજા 3 જણને એકાબીજા ખભે કરી અને ખોડિયાલમાંના મંદિર આવ્યા, ત્યાંથી નારિયેલનો ટેમ્પો ખાલી થતો તો એ ટેમ્પામાં અમે ચંદ્રમણી હોસ્પિટલ સારવાર લેવા ગયા અને ત્યાં અમારો નિદાન થયું અને 70 દિવસ સુધી ત્યાં હોસ્પિટલમાં એડમિટ રહ્યો હું અને મારા 17 ઓપરેશન થયા। 17 ઓપરેશન થયા અને હવે આ 17 ઓપરેશન બાદ કેવી આપની શારીરિક સ્થિતિ છે? અત્યારે શારીરિક ક્ષમતા તો કેવી છે, ખાલી દેખાવ પૂરતી જ છે, બાકી બધી રીતે હાથ અને પગ બે બાજુ કામ કરતા નથી, શું છે ટૂંકમાં ખબર ના પડે, આ બોટલ પકડીએ તો ખબર ના પડે એવી અહીંયા ઇન્જરી, અહીંયા ઇન્જરી, પેટમાં ઇન્જરી। એટલે આટલી બધી ઇન્જરી હોવા છતાં પણ આપે જે માનસિક સંતુલન જાળવી રાખ્યું છે અને આપનું જે વિલ પાવર છે તેના કારણે જ આપ ટકી રહ્યા છો। કોર્ટે આ ચુકાદો આપ્યો છે, લાગે છે કે જે પીડિતો જે છે તેને આ ન્યાય મળ્યો છે, પૂરતો ન્યાય મળ્યો છે, પરંતુ ભલે 13 વર્ષ બાદ આ ચુકાદો આવ્યો કે સજા ફટકારવામાં આવી। 13 વર્ષે ચુકાદો આવ્યો, દેર આય દુરુસ્ત થાય, ચુકાદો આવ્યો, સારો આવ્યો। જે પોલીસ પ્રક્રિયા છે, સરકારની નીતિ છે, બધાની સાથે રહીને જે કામ કર્યું પોલીસે એ બહુ સારું કર્યું છે અને 13 વર્ષે આવ્યો કે 14 વર્ષે આવ્યો પણ ચુકાદો આવ્યો અને બહુ સારો આવ્યો। જે 49 આરોપીમાંથી 38 જણને ફાંસી આપવી એ બહુ સારી બાબત છે અને એમાં કોર્ટે જે રસ દાખવ્યો છે, જે પુરાવાના અધીને લોકો છટકી ગયા છે પણ હાઈકોર્ટમાં એને ખેંચી લેવાના પ્રયાસ હશે સરકારના, જે તે વકીલો હશે એ લોકો આમાં કામગીરી કરશે જ અને એ લોકોને બીજા 5-10ને લેવા જ પડશે અને આ ટકામારીના રેશિયો પ્રમાણે 49માંથી 38 જણને ફાંસી આપવી એ બહુ સારી બાબત છે અને આ વિશ્વને એક ચેલેન્જ છે કે આવું તમે બી કરો કે જે ગુજરાત સરકારે ગુજરાતે કર્યું। એક્ઝેક્ટલી તો એક ઐતિહાસિક ચુકાદો છે અને તમામ જગ્યાએ તેની જે ચર્ચા ચાલી રહી છે તેમને પોલીસની કામગીરીની, પ્રશંસનીય કામગીરીની। પ્રદીપ પરમાર તે વખતે પણ જે ઘાયલ થયા હતા અને તેમની સાથે કેટલાક પીડિતો પણ છે, તેમની પણ વાત સાંભળીએ। 2008 26 જુલાઈ શનિવારના રોજ સમગ્ર અમદાવાદ શહેરને આતંકવાદીઓ દ્વારા ભીષ્મ લઈને જે પ્રકારે આતંકવાદીઓ દ્વારા ગુજરાતની ધરાને લોહી રંજિત કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, સમગ્ર અમદાવાદના અને ખાસ કરીને પૂર્વના પટ્ટાની અંદર 20 જેટલા સ્થાનો ઉપર અલગ અલગ જગા ઉપર હિન્દુઓને ટાર્ગેટ કરીને જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, એ બધા જ બોમ્બ બ્લાસ્ટના દર્દીઓને, ઘાયલ લોકોને અમારી અસારોની સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા ત્યારે જે પ્રકારે ટીવીના માધ્યમથી સમાચાર મળ્યા ત્યારબાદ અમે લોકોએ સિવિલમાં જઈને
ઘાયલ લોકોની ચિંતા કરીને એને મદદ કરવાના આશય સાથે અમે સિવિલની અંદર જઈને નાની મોટી સેવા કરતા દરમિયાન જે પ્રકારે આતંકવાદીઓએ સિવિલ હોસ્પિટલની અંદર બોમ્બ બ્લાસ્ટ કરીને 2 જેટલા બોમ્બ બ્લાસ્ટ કરીને સિવિલ ટ્રોમા સેન્ટરને લોહીની નદી બનાવીને કોઈ ભાઈનો હાથ, એનો પગ, એનું ધડ, સમગ્ર માનવ અંગો સિવિલના ટ્રોમા સેન્ટરની પર અલગ અલગ સ્થાનો પર ચિત્રે હાલ પડ્યા હતા. એ દ્રશ્ય જોઈને આજે પણ કંપારી છૂટે કોઈ પોતાનો ભાઈ, કોઈ પોતાનો પતિ, કોઈ પોતાનું સર્વસ્વ ગુમાવનાર આ લોકોના પરિવારોએ જે સહન કર્યું છે, જે દુઃખ સહન કર્યું છે, એ આજની અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એમાં તાત્કાલિક મુખ્યમંત્રી અને આજના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની કુનેના કારણે જે પ્રકારે પોલીસ સમગ્ર તંત્રને સૂચના આપીને અને ગુજરાતની પોલીસે જે મર્દાનગી બતાવીને સમગ્ર આ આતંકવાદીઓના હુમલાને 20 દિવસની અંદર સમગ્ર આતંકવાદીઓને અલગ અલગ દેશના ખૂણામાંથી પકડીને આજે ગુજરાતની અંદર અમદાવાદની સેશન જજે જે 38 લોકોને ફાંસીના માચડે ચડાવ્યા છે, 11 જેટલા લોકોને આજીવન કેદ આપી છે, એ કોર્ટના ચુકાદાને હું આવકારું છું. સાથે સાથે ગુજરાતની જવાબદાર પોલીસને પણ, ગુજરાતના જે અધિકારીઓએ જે કામ કર્યું છે એમને પણ હું આજના પ્રસંગે અભિનંદન આપું છું. મારી સાથે મોડાસાના જે દંપતી જે એમના પુત્રને પુત્રવધુ ગુમાવ્યા છે એ જે પરિવારના જે મોભી છે તેઓ હાજર છે. આજે કોર્ટે ચુકાદો આપી દીધો છે, શું કહેશો તમે? કોર્ટે જે ચુકાદો આપ્યો એમાં હું કોર્ટના ચુકાદાને ખૂબ આવકારું છું, પણ જે પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું છું કે જે પોલીસ ડિપાર્ટમેન્ટે આતંકવાદીઓને જે પકડ્યા, જો ના પકડ્યા તો કોર્ટ એમને કોઈ ચુકાદો આપી શકતી નહીં હોત, કોઈ સજા ના આપી શકતા. તો પ્રથમ હું આ પોલીસ ડિપાર્ટમેન્ટને, જે ગુજરાત ગવર્મેન્ટને ધન્યવાદ આપું છું કે જે આતંકવાદીઓને પકડ્યા અને 38 જણને જે ફાંસીની સજા થઈ તે ખૂબ ખૂબ આવકારદાયક છે. 11 જણને જનરેટરની સજા થઈ, એમાં પણ હું તો કહું છું કે કાંદાર કોર્ટે પોતાના ચુકાદામાં ફેરફાર કરી 11 જણને પણ ફાંસીની સજા આપવી જોઈએ, જેથી સમાજ ઉપર સખત એની ફેર પડે, કોઈ આવા આતંકવાદી કૃત્ય ના કરે, એવું મારું માનવું છે. તમારો પુત્ર પ્રેરક અને વધુ કિંજલ બંને અમદાવાદ ખાતે હતા. શું ઘટના થઈ હતી એ વખતે, શું સ્થિતિ? એ જ્યારે સમાચાર મળ્યા ત્યારે મને તો એવું સમાચાર મળ્યા હતા કે તમારા પુત્રને વાગ્યું છે અને તમે અમદાવાદ આવો. તો હું અમદાવાદ જતો રસ્તામાં મારા મિત્રો જોડે હતા, એમને લોકોને ડેગામ સમાચાર મળી ગયા તો મને લોકોએ મેસેજ આપ્યા નહીં. મને અમદાવાદમાં જ્યારે જોયા ત્યારે એવું મારો હાથ કપાઈ ગયો અને ઓન ધ સ્પોટ એમ કે આ જોઈને મારું હૃદય એવું કકડી ઉઠ્યું કે હું કેવી રીતે મારા બાળકને મૂકું છું. એ જ વખતે મને એમ થયું કે આતંકવાદીઓને ઓન ધ સ્પોટ ફાયરિંગ કરીને મારી નાખવા જોઈએ એવું માનતો હતો. અત્યારે સજાની સુનાવણી કરી દેવામાં આવી છે, તમે માનો છો કે ન્યાય મળ્યો છે? ન્યાય તો મળ્યો જ છે, પણ મોડો ન્યાય મળ્યો છે. પણ હું તો એવું માનું છું કે આવો ઓન ધ સ્પોટ ન્યાય મળવો એક પંચ હોવું જોઈએ અને એકાદ વર્ષમાં જ આવી સજા મળવી જોઈએ એવું મારું માનવું છે. તો આ હતા આરપી શાહ કે જેમને પોતાના પુત્ર અને પુત્રવધુને બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હતા. ખાસ કરીને તેઓ જે ન્યાય પ્રણાલી છે તેના પર ભરોસો રાખી રહ્યા છે, પરંતુ જે વર્ષો લાગ્યા 2008થી 2022 સુધી, ત્યારે તેઓ કહી રહ્યા છે કે માત્ર એક જ વર્ષમાં આ ચુકાદો આવી જોઈતો હતો, કારણ કે તેઓ જ ન્યાય જે હાલ તો મળ્યો છે પરંતુ ન્યાય ઝડપથી મળે તે પણ ખૂબ જરૂર છે. તેઓ હાલ ફાંસીની સજાને આવકારદાયક ગણાવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો તમામ જે મહેમાનો સાથે જે વાતચીત ચાલી રહી છે, ભાજપના નેતા પણ જે પટેલ જોડાયા છે, સાથે જ કલ્પેશભાઈ પટેલ કોંગ્રેસમાંથી છે અને રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર એવા ડૉક્ટર જયેશ શાહ પણ જોડાયેલા છે. જે પટેલ, આપ શું કહેશો આ ચુકાદાને લઈને? જ્યારે આ પ્રકારે કોર્ટે સજા સંભળાવી છે, 38 લોકોને ફાંસીની સજા સંભળાવી છે, પરંતુ હવે તમામ દર્શકોનું અને જે પીડિતોનું, ગુજરાતના નાગરિકોનું કહેવું છે કે જે ફાંસીની સજા તો સંભળાવવામાં આવી છે પરંતુ તેમને તાત્કાલિક ધોરણે આ સજા આપી દેવામાં આવે. તેમાં લાંબો સમય હવે 13 વર્ષથી વધુ સમય નીકળી ગયો છે. જી, આપને અવાજ સંભળાય છે જે પટેલ? લાગે છે આપનો અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ ડૉક્ટર જયેશ શાહ, આપ શું કહેશો કે હવે 13 વર્ષ બાદ સજા તો ફટકારવામાં આવી, પરંતુ ખૂણેથી લોકોનો હવે એક જ અવાજ છે કે ક્યારે ઝડપથી તેમને
ખરેખર ફાંસીના માછલે લટકાવાશે, કારણ કે ન્યાયિક પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. જયેશભાઈ, જયેશભાઈ આપનો અવાજ સંભળાય છે? હું જે બોલી રહ્યો છું તે જેટલી જે available પટેલ કે જયેશ. ટેકનોલોજી હતી એની જી જી જયેશભાઈ. હા મને સંભળાય છે, મારો સંભળાય છે તમને? હા હા હા, અવાજ સંભળાયો હવે. હા એટલે આગળ બી મેં જ્યારે કહ્યું ત્યારે મારો વિલંબનું કહેવાનું કારણ એવું હતું કે પોલીસે પોતાની જેટલી ટેકનોલોજીકલ મર્યાદાઓ હતી એને ધ્યાનમાં રાખીને કામ સરસ કર્યું છે, સરાહનીય છે, સલામને પાત્ર છે. પરંતુ પોલીસને આવા કેસીસમાં એક્સ્ટ્રા ટેકનોલોજી આપવી જોઈએ. કોર્ટ પાસે પણ એક્સ્ટ્રા ટેકનોલોજીની વ્યવસ્થા હોવી જોઈએ. Right. ભલે ને અન્ય રાજ્યોમાં હોય, આજે જેવી રીતે વિડીયો કોન્ફરન્સથી કામ કર્યું એવું કદાચ 14 વર્ષ પહેલા પણ ભલે મોંઘું હતું, હા. પણ એ વખતે વ્યવસ્થા ઊભી થઈ શક્યો. તો ન્યાયિક પ્રક્રિયા જેટલી ઝડપી થાય ને અને જેટલો ઝડપી ફાંસી મળે ને તો એટલો દાખલો સમાજમાં બેસે કે જેથી ફરી ભવિષ્યમાં કોઈ આવું કરવા વિચારે નહીં. આ તો શું થાય કે 14 વર્ષ આમાં થયા, હજી મેટર હાઈકોર્ટમાં ચાલશે, પછી મેટર સુપ્રીમમાં જશે, કેટલા વર્ષો નીકળી જશે. ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ જે થાય છે ને એ અક્ષમ્ય છે. એનો મતલબ એવો નથી કે પોલીસની કામગીરી સરાહનીય નથી કે પ્રશંસનીય નથી. પોલીસે એની Right. કામગીરી કરી જ છે. બિલકુલ. આજે જ્યારે 14 વર્ષમાં આટલા બધા પુરાવા ઊભા કર્યા, ષડયંત્રો પકડ્યા, ભટકલ બધું જ કર્યું, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં હવે વિલંબ ન થવો જોઈએ. ચલો 14 વર્ષ થયા, પણ હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વિલંબ ન થવો જોઈએ. જી જે પટેલ, આપ શું કહેશો આ મામલે? કારણ કે ચર્ચાનું જે શરૂઆત થઈ હતી, હવે મામલો અહીંયા સુધી પહોંચ્યો છે કે હવે ખૂબ સારી વાત છે, આ કામગીરી પ્રશંસનીય છે, કોર્ટે સજા ફટકારી દીધી છે, પરંતુ હવે તેમને ખરા અર્થમાં ક્યારે ફાંસી આપવામાં આવશે તેમાં તો વિલંબ નહીં થાય ને. આ પણ એક લોકોની ચિંતા થઈ રહી છે. શું કહે છે જુઓ તો હવે સમીર, આમાં તમે અફઝલ ગુરુનો કેસ ધ્યાન ઉપર લો તો હા, આ દેશની અસ્મિતા ઉપર, આ દેશના ન્યાયતંત્રની જ્યાં પૂજા થાય છે, સંસદ ઉપર જેને હુમલો કર્યો, એ અફઝલ ગુરુના વિરુદ્ધમાં ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કેસ ચાલ્યો અને એને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે કન્ફર્મ રાખી. એ કન્ફર્મ રાખ્યા પછી રાષ્ટ્રપતિ પાસે ગયા. રાષ્ટ્રપતિએ એની દયાને જે નામંજૂર કર્યા પછી પણ આપણે એને 4 વર્ષે સજા ફાંસીને માસડે ચડાવી શક્યા હતા. એટલે બંધારણીય જે અધિકારો આરોપીના સંદર્ભે પણ આ દેશના બંધારણે આપ્યો છે, એ અધિકારનો ઉપયોગ આરોપી હોશિયારીપૂર્વક કરતા હોય છે. જ્યુડિશરી સિસ્ટમની અંદર જે અધિકારો ફરિયાદીને છે એટલા જ અધિકારો ડિફેન્સ કરવાના આરોપીને પણ મળેલા છે. એટલે ફાંસીની સજા થયા પછી હાઈકોર્ટમાં અપીલમાં જશે, સુપ્રીમમાં જશે, અને સુપ્રીમ એની કાયમ રાખશે તો કદાચ એ રાષ્ટ્રપતિ પાસે પણ દયાની અરજી લઈને જશે. પરંતુ આ જે જજમેન્ટ છે, એ જજમેન્ટ હું ચોક્કસપણે કહી શકીશ કે દેશના ગુનેગારોને સબક શીખવાડવાનું જજમેન્ટ હશે. દેશના વિરુદ્ધ કોઈ પણ વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ દ્વારા દેશને અસ્થિર કરવાના જે પરિબળો છે, એ પરિબળોનો સીધો જવાબ છે જજમેન્ટ. કારણ કે એક સાથે આટલા આરોપીઓને ફાંસીની સજા કરવી એ ઐતિહાસિક જજમેન્ટ દ્વારા સમાજમાં એક દાખલો બેસશે, આરોપીની અંદર ડર બેસશે કે ગુને કરીશું તો ન્યાયતંત્ર અમને નહીં છોડે. જી, તો આ એક ઐતિહાસિક ચુકાદો તો છે જે સજા ફટકારવામાં આવી છે. કલ્પેશભાઈ, આ પણ જે વાત કરી રહ્યા હતા કે આમાં પોલીસનું મોરલ જે બુસ્ટઅપ થતું હોય છે, અને તે વખતે પણ અભય ચુડાસમા સાહેબ સાથે જ્યારે વાતચીત થતી હતી કે પછી આશીષ ભાટિયા સાહેબ સાથે વાતચીત થતી હતી કે ખૂબ જ સીમિત સંસાધનો સાથે તેમણે આ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી હતી, પરંતુ એક મજબૂત મનોબળ હતું અને એક ઈરાદો જે હતો કે કોઈ પણ ભૂખે આ આરોપીઓને શોધી કાઢવાના છે કે જેઓ તેમના ખૂબ જ સુરક્ષિત આશ્રય સ્થાનમાં તેઓ છુપાઈને બેઠા હતા અને તેમણે સિફતપૂર્વક તેમણે ઇન્ડિયન મુજાહિદીનનું નામ ધારણ કરીને ત્યારે સીમી પર પ્રતિબંધ હતો અને તેમણે આ કાવતરું રચ્યું હતું, તેમણે આ ષડયંત્રને પાર પાડ્યું હતું. અલગ અલગ રાજ્યોમાંથી આરોપીઓ જે એકઠા થયા હતા, તો તેની આગોતરા જાણકારી તો પ્રાપ્ત થઈ હતી, પરંતુ આ બોમ્બ બ્લાસ્ટ, સિરિયલ બ્લાસ્ટને તેઓ અટકાવી નહોતા શક્યા અને તેનું જ આ પરિણામ હતું કે 56 લોકોએ જીવ ગુમાવવો પડ્યો, 240થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને કોહરામ મચી ગયો હતો. કલ્પેશભાઈ, આપને લાગે છે કે આ એક આતંકીઓનું જે મોડ્યુલ જે છે તે તોડવામાં સફળ થયું છે?
પોલીસે કે ગુજરાત સરકારની આ જે ઈચ્છાશક્તિ હતી એ કામ લાગી? અંતે તો ઈચ્છાશક્તિ જ એ કામમાં લાગતી હોય છે. નહીં, તો હું તમામ પોલીસ અધિકારીઓને બિરદાવું છું. મારે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ એ બધાના હું આભાર માનું છું કે પોલીસ એને પૂરી તાકાતથી એમની પાસે જે સંસાધનો હતા એ સંસાધનોનો પૂરતો ઉપયોગ કરીને એમણે બહુ ઝડપી કાર્યવાહી કરી છે. પણ પ્રશ્ન ત્યાં છે કોર્ટની જે પ્રોસિજર લાંબી ચાલે છે. હા, હજુ હું આપના માધ્યમથી સરકારને અને ન્યાયતંત્રને પણ કહેવા માંગુ છું કે હાઈકોર્ટની અંદર આની અપીલ થવાની છે. હા, તો હાઈકોર્ટની અંદર જે અપીલ છે એ 1 મહિનાની અંદર ચાલી જાય એવા પ્રયત્ન